હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારા બધાનું મારી પોતાની યુટ્યુબ ચેનલ આયુષીઝ હોમ કુકિંગ રેસીપીમાં। આજની મારી રેસીપી છે ગરમા ગરમ સુખડી। સુખડી એ સૌને ભાવતી એવી મસ્ત મજાની સ્વીટ ડિશ છે। પરફેક્ટ માપ સાથે ખાવામાં એકદમ સોફ્ટ એવી સુખડીની રેસીપી। સુખડી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ઘીને લોયામાં કાઢી તેને સહેજ ગરમ કરવા રાખ્યું છે। ઘી સહેજ એવું ગરમ થાય એટલે તેમાં 1 વાટકી ઘઉંનો લોટ ઝીણો એડ કરી બરાબર મિક્સ કરવાનો। બરાબર મિક્સ થઈ જાય અને સહેજ એવો લોટ ને ઘી બે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી રવો એટલે કે સોજી પાવડર ઉમેરવાનો રહેશે। ત્યારબાદ તેને આપણે ત્રણેય વસ્તુને બરાબર ધીમા તાપે શેકવાની રહેશે। તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને બરાબર શેકવાની રહેશે। લોટ ઘીમાં બરાબર શેકાઈ જાય એટલે આ રીતનું એકદમ ઢીલું ટેક્સચર થઈ જશે આપણું। તમે જોઈ શકો છો અત્યારે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે। લોટ બરાબર શેકાઈ જાય એટલે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી અને 2 થી 3 મિનિટ આ રીતે જ ઓફ ફ્લેમ પર જ હલાવવાનું રહેશે તેને। ત્યારબાદ એમાં 1 વાટકી ગોળ ઉમેરવાનો રહેશે। જો તમારી પાસે કઠણ ગોળ હોય તો તેને ઝીણો સમારીને ઉમેરવો જેથી કરીને તે ફટાફટ આમાં મિક્સ થઈ જાય। ગોળને એડ કરી અને બરાબર ફટાફટ હલાવી લેવાનું જેથી કરીને તમારો ગોળ પરફેક્ટ રીતે ઓગળી જાય। ગોળ ઓગળી જાય એટલે આ રીતનું આપણું થોડુંક કઠણ એવું ટેક્સચર તૈયાર થશે। ત્યારબાદ તેને એક થાળીમાં આપણે તેને સર્વ કરી લેવાનું છે। આ રીતનું તમે જોઈ શકો છો થાળીમાં ઢાળી અને તેને વાટકી કે આ રીતે ચમચાની મદદથી તેને પરફેક્ટ એક રસ કરી લેવાનું છે। આ રીતે સરખું કરી થોડુંક ઠંડુ થાય એટલે આપણે તેમાં ચપ્પાની મદદથી આવી રીતે નાના નાના પીસીસ કરી લેવાના છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। પીસીસ કર્યા બાદ તેમાં કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો એડ કરી અને થોડોક એવો હળવા હાથે ચમચાની મદદથી તેને પ્રેસ કરવાનું જેથી કરીને આપણું સુખડી પર બધું જ ચોંટી જાય વ્યવસ્થિત। તો તૈયાર છે દર્શક મિત્રો મસ્ત મજાની મવડી જેવી જ અને એકદમ પોચી એવી સુખડી। મારી આ રેસીપી તમને ગમી હોય તો તમારા ઘરે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો। મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે। જો આજની મારી આ સુખડીની રેસીપી તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે આ રેસીપીને તમે શેર કરજો, તમારા ઘરમાં એક વખત ટ્રાય કરજો। આવજો ત્યારે, જય દ્વારકાધીશ।